આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે। કાલે અમિત શાહ જૂનાગઢ ગીર સોમનાથની મુલાકાત લેશે। આવતીકાલે 12 વાગ્યે સોમનાથ મહાદેવના મંદિર ખાતે તેઓ પૂજન અર્ચન કરશે। કોડીનારને ચલાલાની સુગર મિલોનું પુરાતન માટેના કાર્યક્રમ માટે અમિત શાહ અહીંયા ઉપસ્થિત રહેવાના છે। બ્રહ્માનંદ વિદ્યાધામના વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટનમાં અમિત શાહ જૂનાગઢ ખાતે ઉપસ્થિત રહેશે। 9 તારીખે અમદાવાદ અને ગાંધીનગરના 6 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે। તો જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વર મહારાજની 150મી જન્મજયંતિના સ્મારક સિક્કાનું વિમોચન કરશે। એડીસી બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી નિમિત્તે શતાબ્દી સમારોહ પ્રસંગે અમિત શાહ ઉપસ્થિત રહેશે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત નવા નોંધાયેલા વકીલોના શપથ ગ્રહણ સમારોહમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત અન્ય કેટલાક કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપવાના છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ 2 દિવસ ગુજરાત પ્રવાસે છે। કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે તેઓ બેઠક કરવાના છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ અંગે સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરશે। પોલિટિકલ અફેર કમિટી અને સેલ ડિપાર્ટમેન્ટ ચેરમેન સાથે બેઠકો કરશે। શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ સાથે બેઠક કરશે। બપોરે 2 વાગે તાલુકા અને બ્લોક પ્રમુખો સાથે બેઠક યોજાશે। તો બપોરે 3 વાગે તાલુકા પાલિકા પ્રમુખો સાથે સંવાદ કરશે। જ્યારે સાંજે 5 થી 7માં સામાજિક સંગઠનો અને આમંત્રિતો સાથે ચર્ચા કરશે। બપોર બાદ સમાજ શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ સાથે બેઠક કરશે। તો 8 માર્ચે સવારે 10 કલાકે રાજપથ ક્લબ પાસેના ZA હોલ ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે। વર્ષો પછી ગુજરાતને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। એઆઈસીસીનું અમારું અધિવેશન એ 7 અને 8 એપ્રિલના રોજ ગુજરાતમાં યોજાઈ રહ્યું છે। ખૂબ લાંબા સમય પછી ગુજરાતની અંદર આ સૌભાગ્ય મળ્યું છે। જ્ઞાન પ્રકાશ સ્વામીના બફાટ સામે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી। પરિમલ નથવાણીએ લખ્યું છે કે જલારામ બાપાને માત્ર લોહાણા સમાજ જ નહીં પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન સ્વરૂપ માને છે। તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી। પોતાના સંપ્રદાય કે વ્યક્તિને ઊંચા દેખાડવા માટે સમાજને ભ્રમિત કરે એવા નિવેદનોથી જલારામ બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ નિંદનીય છે। લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારે તાત્કાલિક વીરપુર જલારામ બાપાના મંદિરે જઈને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ। પશ્ચાતાપ કરી લોકોનો રોષ ઠારવો જોઈએ। રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આ પોસ્ટ કરી છે। રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે માધવ દવે જાહેર કરાયા છે। ત્યારે રાજ્યસભાના સાંસદ મયંક નાયકે કહ્યું છે કે સંગઠન પર્વ નિમિત્તે શહેરના ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર માધવ દવેને જવાબદારી સોંપાઈ। સંગઠન મજબૂત બનશે અને તેઓ તમામ જવાબદારી સુચારુ નિભાવશે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન પર્વના જિલ્લા પ્રમુખોની નવનિયુક્તિના શૃંખલામાં આજે રાજકોટ મહાનગરના અધ્યક્ષ તરીકે ડૉક્ટર માધવભાઈ દવેની નિમણૂક પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નિયમો અનુસાર સર્વાનુમતે કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી એક સંગઠનાત્મક પાર્ટી રહી છે અને આટલા વર્ષોથી શિસ્તબદ્ધ સંગઠન દ્વારા ભારતીય જનતા પાર્ટી સુશાસન આપતી આવી છે। ત્યારે આ એક જવાબદારીનો એક પ્રકાર હોય છે। આ કોઈ પદ નથી હોતું અમારા કાર્યકર્તાઓ માટે। કોઈ પણ નાનો બૂથનો કાર્યકર્તા કોઈ પણ જવાબદારીને લાયક બને ત્યારે પાર્ટી એની નોંધ લઈ અને એને જવાબદારી સોંપતી હોય છે।